ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે જો વાગ્યા છે 6:30 જેવું થયું છે, 6:30 પોણા 7 જેવું. અને આપણે તો નાઈ ધોઈને ઓલવેઝ રેડી થઈ જ ગયા હોય. મેં છે ને ચેતનને પણ જગાડી દીધા છે અને આજ કાવ્ય પણ વહેલી જાગી ગઈ છે. તો ચેતન પણ નાહવા માટે ગયા છે અને કાવ્યને હજી નાહવાની થોડીક વાર છે ને એ બેઠી છે. તો બધું છે સવારમાં. તો ચાલો આજે છે ને હું બ્લોગની શરૂઆત કરું અને અત્યારથી સવારથી જ સ્ટાર્ટ કરી દઉં. તો ચાલો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો હવે આપણે બ્લોગની શરૂઆત કરીએ. એલા યા તો નવું ટી શર્ટ પહેરી લીધું? કાલ લીધું ને પહેરી લીધું? આપણે તો એમાં રાહ નહીં જોવાની. કાવ્ય તાર પપ્પાએ નવા કપડાં પહેર્યા? હા જો પહેરવા જ લીધા છે કઈ મારે પહેરવા જ લીધા છે, પણ આ તો એમ કે દિવાળી હાટો ન રાખ્યા એમ. દિવાળીના તો જે આવશે બીજા આવશે લઈ આવવાના છે. મારી વિચાર છે આજ બીજા 2-4 લઈ લો. પછી આ રોજ તમને ખરીદી કરવા જાય ને કંટાળો નથી આવતો? મારે ત્યાં ઓફિસની પાછળ આમ થોડુંક આમ 2-4 કિલોમીટરમાં જ છે એટલે ઓફિસે છૂટો તો ખરીદી કરતા હોય. બીજા 2 ટી-શર્ટ લાવવાના મસ્ત છે. જોવા જોજે એમ મને આમ કેવું લાગે છે. ઓહો હો હો, વાહ વાહ, બહુ મસ્ત લાગે છે. આજે લઈ લઉં એમ. તમે ચશ્મા જોવા પડ્યા સેટી ઉપર. ચશ્મા એ 2 પાછા બદલાવીને જો હે કે ક્યું સારો લાગે છે ને ક્યું નહીં. પછી એને ફ્રેમ અલગ અલગ રહી ને, એટલે બ્લુ ચડાવશે ને બ્લેક ચડાવશે ને રેડ ચડાવશે ને કા બ્લેક ક્યાં છે? જો યાદ કરાવું જોઈ ખાલી તમારા પાઉચમાં એસે બ્લેક ચડાવશે. આ તો બ્લુ છે કે નહીં? બ્લુ. ઓહો હો, આ હારા લાગે કાઉ. હા, કાઉ કે એટલે પહેરી દેવાના. એવું મારે હવે આગળ પાછળ ફરવું પડે. આમથી આમ નામથી આમ જાય ને ત્યાં સુધી આટા મારશે, ઘૂમરા માર્યા કરશે. પછી ઓહો હો, રોલેક્સ ઘડિયાળ નથી ને? હે તમારે દૂસરો જ ન થાય તો સ્માર્ટ વોચ તો છે ને કમસે કમ. પાછી ફીકું બદલે એવી જોઈએ ને સ્માર્ટ વોચ જોવો જો છે ને, પણ પેક નથી થતી. કેમ એમ થાય? આવડે ભાઈ, હવે જિંદગીમાં પહેલી વાર ઘડિયાળ થઈ. એમ કીધું ને પહેરો છો પણ ગુણ કરી નાખો. નવા કપડા પહેરતા હરખાય તો છે ને, મોઢું તો જો ખાવાનું હોય જ નહીં. મારે તો હવે રોજ નવા જ પહેરવાનું. સારું ને, ભગવાન એમ કરે તમે રોજ નવા કપડા પહેરીને જાવ, આપણે એમાં શું વાંધો છે? ભગવાનની પૂજા કરે છે. લાઇટિંગ ચાલશે તમને હરખો ફોટો નહીં દેખાય, પણ આ સ્પેશિયલ માટેલથી આવેલો ફોટો છે. જો મમ્મીની પગે લાગીને જાય, બરોબર ને? કાવ્યાબેન જાગી ગયા. કયું નહીં? સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલ્યો હવે જો સૂર્ય દેવતાને જલ ચડાવાય જાય. હો સારું, એ કામ પતાય દે પેલા. ભગવાનનું કામ પેલા, પછી બીજા કામ. બૂટે નવા સ્પોર્ટ્સ બૂટ કપડા અરે બૂટે નવા પહેરવાના. કેમ? રૂમાલ તો લીધો કે નહીં? લઈ લો. હાલો, જય શ્રી કૃષ્ણ. ચાલો સાંજે ખરીદી કરી આવું, બતાવજો પછી. નક્કી ન હોય તો મેળ આવે તો હું જાઉં. ઓકે, અમને એમ કહેવાય તમે જાઓ. મેળ આવે તો જાઓ. સારું લ્યો. મેળ હોય જાઓ. તો જો ચેતન તો ઓફિસ જતા રહ્યા છે અને હવે આપણે કાવ્યને પણ રેડી કરી દઈએ, કારણ કે એની પણ એક્ઝામ છે તો પેપર ભરવા માટે જવાનું છે. અને આપણે છે ને ઠાકોરજીની સેવા પણ ચાલુ છે. તો ચાલો આપણે છે ને સૌથી પહેલાં ઠાકોરજીના દર્શન કરી લઈએ.
જો ઠાકોરજીને દર્શન કરી લીધા ને, તો ચાલો હવે આપણે છે ને ઘરનું કામકાજ બધું બાકી છે ને ફટાફટ પતાવી દઈએ, અને માર્કેટમાં પણ જવાનું છે તો માર્કેટમાં પણ જતા આવીએ. તો આપણે માર્કેટમાં જઈને આવી ગયા અને થોડી ઘણી શાકભાજીને એવું લાવવાનું હતું એ લઈ આવી છું. અત્યારે બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈમાં મારે શાકને એવું તો થઈ ગયું, પણ મારે છે ને આજે મસ્ત મરચાં લોટવાળા બનાવવાના છે. તો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું, તો તમે સ્કીપ કર્યા વગર જોજો. તો બનાવવાનો છે આપણે મરચાંનો લોટવાળો સંભારો. તો એના માટે મેં આ મોળા મરચાં લીધા છે અને આ રીતના એના નાના ટુકડા કરી લીધા છે. હવે છે ને નોનસ્ટિકની અંદર આપણે તેલ મૂકશું ગરમ કરવા માટે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર રાઈ નાખશું. રાઈ જેવી તતડે ને એટલે કે ફૂટવા માંડે ને એટલે આપણે એની અંદર થોડીક હિંગ નાખશું અને થોડીક હળદર નાખશું, અને પછી આપણે જે મરચાં સુધારા હતા ને એ નાખી દઈશું, અને પછી આપણે એને હલાવશું. થોડીક વાર માટે ચડવા દઈશું આપણે એને. સાથે સાથે આપણે એને ફેરવતા પણ રહેશું. હલાવતા તો રહેવું પડે, નહીં તો છે ને મરચાં બળી જાય, અને ગેસ છે ને ધીમો રાખવાનો. હવે એની અંદર થોડું મીઠું નાખશું, થોડીક ખાંડ નાખશું, અને થોડોક એવું લીંબુનો રસ નાખશું. બધું સરખી રીતે મિક્સ કરી લેશું. પછી આપણે આની અંદર ચણાનો લોટ નાખવાનો છે. તમને જેટલો સંભારામાં લોટ ગમતો હોય ને, વધારે ગમતો હોય તો વધારે નાખવાનો, ઓછો ગમતો હોય તો ઓછો નાખવાનો. અને પછી લોટ નાખીને બધું સરસ રીતે મિક્સ કરવાનું. બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. તો જો રેડી છે આપણો મરચાંનો લોટવાળો સંભારો. તો જોયા ને મરચાં કેટલા મસ્ત બન્યા, ટેસ્ટી પણ લાગ્યો એકદમ. તો ચાલો હવે આપણે રોટલી બનાવવાની બાકી છે, તો રોટલી બનાવી અને જમી લઈએ. કારણ કે કાવ્યાબેન પણ હમણાં છે ને વહેલા આવી જાય છે, 11:30 ન થાય ને ત્યાં આવી જશે, કારણ કે પેપર પૂરું થાય ને તરત છૂટી જાય છે. તો ચાલો ફટાફટ આપણે છે ને રસોઈ બનાવી અને જમવા બેસીએ. તો જો બપોરે આપણે જમીન ફ્રી થઈ ગયા અને સીધા હવે આપણે છે ને અત્યારે સાંજે મળ્યા. અને તમને ખબર જ છે રોજની જેમ શું થાય છે આપણે સાંજ પડે એટલે હું તમને બતાવી જ દઉં, એટલે તમને ખબર પડી જાય. આ શું ખરીદી તમારી તો જો પાછા 2 ટી-શર્ટ લાવ્યા જો, આ બ્લુ અને આ લાઇનિંગ વાળું. સુરતમાં ભાઈ બધું મળી રહે. સુરતમાં તો મળી જાય, સારું લાગે છે. આજ સવાર પહેર્યું તે ટી-શર્ટ મસ્ત લાગતું હતું. હવે રોજ નવા જ પહેરવાના. હા, હવે તહેવાર આવી ગયા, નવા જ પહેરવાના હોય ને. 11 દીના 11 ટી-શર્ટ. ઓહો, હજી પણ 11 થયા નથી હો. 11 થી ચાલુ થાય પહેરવાનું, રોજ અલગ અલગ. અને છે ભાઈ બીજ સુધી, તો લાભ પાંચમ સુધી નહીં, લાભ પાંચમ સુધી રાખાયેલ. અને પાછળ જો બારીમાં વીજળીનો પ્રકાશ આવે છે, અંધારી ગયો છે વરસાદ. બોલો ધબધબાટી બોલાવો, ગાજે છે, જો ગાજે જો પડવાનું છે, ગાજે છે. બોલો તો કેવા છે મને કેજો કમેન્ટમાં. હા, હરખાઈને તમને બતાવે છે. હા, સારું. તે બીજું શું તમારા ટી-શર્ટ એમને કાવ્યા બેન એમનેમ છે, પણ ટીકડી તમને ન જોઈને કાઢી ન હોય તો. અને આ કાવ્યા બેન આ બાજુ આવો તો જરા. તમારું પેપર કેવું રહ્યું? મેં તો પૂછ્યું જ નથી તને. મસ્ત ગુજરાતીનું મસ્ત આવડી ગયું ને બધું. કાવ્ય પંક્તિ જે નહોતી આવડતી ઈ જ પૂછાનું. અરે કાઈ નહીં. તો હાફ માર્ક્સ 1.5 માર્ક્સ એમ તો મળી જ જાય, 3 માર્ક્સ ની હતી તોય. એમાં મને જેટલું આવડતું હતું ને એટલું મેં તોય લઈ. ચાલે ને ભાઈ, જેટલું આવડ્યું એટલું લખ્યું. કાલ બિચારી રોતી હતી કે મમ્મી મને આવડતું નથી.
તો જોયું ને, મેં કીધું તું ને સવારે ટી શર્ટ લઈને આવજે તો હું કે ટાઈમ મળશે તો લેતો આવે ને, પણ લાવ્યા ને મને ખબર જ હતી. અને સુરતમાં અત્યારે છે ને બધું હોલસેલ ભાવે જ મળે હો. અત્યારે બહુ મસ્ત મસ્ત બધું આવવા માંડ્યું છે. તો આપણે તો ખાલી સમાચાર સાંભળે. શું કયો? અત્યારે સસ્તું આ બધા ટી-શર્ટ 350-400 ના મળે. 350-400 માં જોઈ ટી શર્ટ લાવ્યા છે. બહુ મસ્ત ટી શર્ટ છે ને પહેરતે તમે જોયું ને સવારે કેવો લાગતો હતો ટી શર્ટ, મસ્ત લાગતો હતો. તો ચાલો મિત્રો, આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. અને અમારા જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.